ગોંડલની અંદર રાજકુમાર જાટ કેસના પડઘા જેટલા ગુજરાતમાં નથી પડ્યા, એનાથી વધારે રાજસ્થાનમાં પડઘા પડી રહ્યા છે. કારણ કે અત્યારે ગુજરાતની અંદર વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, પણ આ મુદ્દાને લઈને કોઈ ચર્ચા કરવામાં નથી આવી. પણ રાજસ્થાનની અંદર અત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ છે અને એ જ દરમિયાન જે આ ઘટના બની છે તેમના પડઘા રાજસ્થાન વિધાનસભામાં પડ્યા છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. જે રીતે ગોંડલની અંદર રાજકુમાર જાટની ઘટના સામે આવી, ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે, ગોંડલમાં પણ એવી ચર્ચા છે કે હત્યા છે, પણ જ્યારે પોલીસે બધી માહિતી આપી અને સામે આવ્યું કે અકસ્માત છે, બસની ટક્કરે તેમનું મોત થયું છે, એટલે ઘટના આખી સામે આવી અને પછી ઘણા બધા સીસીટીવી આવ્યા, આપણે એમના ઉપર પણ ચર્ચા કરી. પણ જે રીતે અત્યારે એક જ મુદ્દો રાજકુમાર જાટને લઈને ખૂબ ચર્ચામાં છે કે આખી ઘટનામાં સીબીઆઈ તપાસ થવી જોઈએ. એટલે સૌથી પહેલા જ્યારે આ ઘટના બની એટલે જે નાગોરના સાંસદ છે હનુમાન બેનીવાલ, તેમણે એવું કહ્યું ટ્વીટ કરીને કે આમાં જે છે સીબીઆઈ તપાસ થવી જોઈએ. એ પછી એમણે વાત પણ કરી કે લોકસભામાં મુદ્દો ઉઠાવીશ, પણ આખો મુદ્દો લોકસભામાં પણ ગુંજ્યો. જે બાડમેરના સાંસદ છે ઉમેદારામ બેનીવાલ, કોંગ્રેસના જે સાંસદ છે, તેમણે આખો મુદ્દો લોકસભામાં ઉઠાવ્યો. પણ હવે સવાલ એ છે કે જ્યારે આખો મુદ્દો સાંસદ જે વ્યક્તિ છે ઉમેદા બેનીવાલ તેમણે ઉઠાવ્યો તો લોકસભામાં પણ વિધાનસભાનું શું? તો કે રાજસ્થાનમાં વિધાનસભાનું સત્ર ચાલુ છે, એ દરમિયાન આ મુદ્દો ખૂબ જોરશોરથી વિધાનસભામાં ગુંજ્યો છે. એટલે સવાલ એ છે કે આ મુદ્દો ગોંડલમાં ગુજરાતમાં બન્યો છે, તેમ છતાં આમની કોઈ જ ચર્ચા ગુજરાત વિધાનસભામાં નથી, પણ રાજસ્થાન વિધાનસભામાં આમની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. હવે સૌથી પહેલા તો આપણે એ સાંભળી લઈએ કે રાજસ્થાનમાં જે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે તેમાં મુદ્દો ઉઠ્યો તો શું થયું છે. श्री विकास चौधरी। धन्यवाद अध्यक्ष महोदय। मैं एक अति संवेदनशील विषय लेके आपके बीच में आया हूं। भीलवाड़ा जिले के जबरकिया गांव निवासी एक नौजवान जो यूपीएससी की तैयारी गुजरात के राजकोट में कर रहा था, उस यूपीएससी की तैयारी करने वाले छात्र के पिता वहां पाव भाजी का व्यापार करते थे। उसकी 4 मार्च को संदिग्ध रूप में उसकी वहां बॉडी मिली। वहां का एसीपी कह रहा है कि उस बॉडी पे 42 निशान है, लेकिन बड़ी विडंबना की बात है कि आज 17-18 दिन बीत जाने के बाद भी उस मामले में एफआईआर दर्ज नहीं हुई। मैं आपके माध्यम से सरकार का ध्यान आकर्षित करना चाहता हूं कि एफआईआर दर्ज करवाएं। गुजरात की सरकार से एक उच्च स्तरीय मांग, एक जांच कमेटी बैठे। जब देश में डबल इंजन की सरकार काम कर रही है और गुजरात का विकास मॉडल आप पूरे देश में लेके जाना चाहते हो और एक तरफ किसान के बेटे को न्याय नहीं मिलता, इससे बड़ी विडंबना इस राजस्थान के लिए हो नहीं सकती। मैं आपके माध्यम से सरकार से इस मामले में हस्तक्षेप करके सीबीआई की मांग की अनुशंसा चाहता हूं। और जो मारवाड़ी समाज पूरे राजस्थान में भामाशाहों के रूप में काम करते हैं, अपने क्षेत्र की स्कूलों को, प्याऊ को, वहां के धर्मशालाओं को वो हमेशा संचित करते हैं। यदि मारवाड़ी लोग प्रदेशों में, दूसरे प्रदेशों में अपने बच्चों की सुरक्षा नहीं कर पाए तो इससे बड़ा हमारे लिए कोई पाप नहीं हो सकता। मैं आपके माध्यम से इस अति संवेदन विषय में सरकार को एक गंभीरता पूर्वक उच्च स्तरीय बात राजस्थान और गुजरात की सरकार से बात हो और इसकी सीबीआई की जांच हो। पूरा भीलवाड़ा आक्रोशित है, पूरा किसान वर्ग आक्रोशित है और पूरा मारवाड़ी वर्ग आक्रोशित है। मैं आपकी बात दिल्ली में बैठे हुए लोगों को इस सदन के माध्यम से पहुंचाना चाहता हूं। धन्यवाद। श्री रविंद्र सिंह भाटी। હવે જબરદસ્ત રીતે સીબીઆઈ તપાસની માંગ અત્યારે ઉઠી રહી છે. જે લોકો પાસે સાંભળો એટલે કોંગ્રેસના નેતાઓ હોય, રાજસ્થાનના કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય, બધા જ લોકોની એક જ માંગ છે કે આખી ઘટનામાં સીબીઆઈ તપાસ થવી જોઈએ. તો જ ખબર પડશે કે ખરેખર રાજકુમાર જાટ છે તેમની સાથે શું થયું હતું. કારણ કે તેમનો આખો પરિવાર અત્યારે ભીલવાડામાં છે, ત્યાં જબરદસ્ત રીતે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. પણ હવે ક્યારે ન્યાય મળશે તે પણ જોવાનું છે, કારણ કે એમના જે પિતા છે અવારનવાર ન્યાય માટે માંગ કરી રહ્યા છે. ત્યાંના જે એડવોકેટ છે જયંત, તે પણ અવારનવાર લડી લેવાના મૂડમાં છે. જે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા છે તેમની સામે પણ તેમણે આકરા પ્રહારો કરેલા આપણે જોયા છે. હવે સીબીઆઈ તપાસની માંગ જે રાજસ્થાનમાં ઉઠી છે તે ખરેખર પૂરી થશે કે કેમ તે પણ સવાલ છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે અને જે રીતે આખી ઘટના રાજસ્થાન વિધાનસભામાં ગુંજી રહી છે તેમને લઈને આપ શું કહી રહ્યા છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.